નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જે એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય મહેસાણા, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ, પ્રકરણ નંબર 2 પરમાણુનું બંધારણ. ટોપિક નંબર છે 2.2.3 પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક વિશે અભ્યાસ કરીશું. જેમાં જોઈએ આપણે સૌપ્રથમ પરમાણુય ક્રમાંક એટલે શું? તો પરમાણુય ક્રમાંક એટલે ની વ્યાખ્યા આપણે આપીએ કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક, જેને આપણે સંજ્ઞા ઝેડ તરીકે ઓળખીએ છીએ, કહે છે. ઉદાહરણ લઈએ આપણે કે હાઇડ્રોજન છે, તો એમાં પ્રોટોનની સંખ્યા છે 1, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક ઝેડ થશે 1. એ જ રીતે આપણે ક્લોરીન લઈએ, એનો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર થશે 17. આ જ રીતે તમે વિવિધ તત્વોના નામ જાણો છો, એ જુદા જુદા તત્વોના નામ અને પરમાણુય ક્રમાંકને ઓળખશો. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં આપણે ખાસ 1 થી 30 સુધીના તત્વોના નામ, પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા લખવાની છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, દળ ક્રમાંક. આપણે જોઈએ કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન રહેલા હોય છે, જેમાં પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુય દળ ક્રમાંક, જેને આપણે એ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, કહે છે. ઉદાહરણ જોઈશું આપણે એ સૂત્ર યાદ રાખીએ. આનું પહેલા એક કે દળ ક્રમાંક એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. આમ તો જોવા જઈએ તો આપણે ઉપરના જ પરમાણુય ક્રમાંકમાં જોઈએ કે પ્રોટોનની સંખ્યા, તો એને આપણે ઝેડ પણ કહીએ છીએ. તો સૂત્રમાં બીજું એક પણ થાય કે પરમાણુય દળ ક્રમાંક એટલે પ્રોટોનની જગ્યાએ
ઝેડ કે પરમાણુમાં રહેલા પરમાણુય ક્રમાંક પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એને પણ પરમાણુય દળ ક્રમાંક કહી શકાય છે. આપણે ઉદાહરણમાં જોઈએ કે સોડિયમ જેની સંજ્ઞા છે એને માં 11 પ્રોટોન અને 12 ન્યુટ્રોન છે. તો સોડિયમનો દળ ક્રમાંક A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ N ઇઝ ઇક્વલ ટુ થશે 11 પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 23. એટલે મીન્સ કે સોડિયમનો દળ ક્રમાંક છે 23. વિદ્યાર્થી મિત્રો, બીજું એક ઉદાહરણ જોઈએ કે લિથિયમ માં પ્રોટોનની સંખ્યા છે 3 અને ન્યુટ્રોનની સંખ્યા છે 4. તો લિથિયમનો દળ ક્રમાંક A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ N ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 4. તો એનો દળ ક્રમાંક થશે 7. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે પરમાણુય ક્રમાંક, પરમાણુય દળ ક્રમાંક કોને કહેવાય, કઈ રીતે એને શોધી શકાય, એના કેટલાક ઉદાહરણ છે હોમવર્કમાં આપીશ, હોમવર્ક કરજો. આગળનો નેક્સ્ટ ટોપિક જોઈએ, ન્યુક્લિયોન. આ એક વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા યાદ રાખવા જોઈ છે, જે ન્યુક્લિયોન એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે આપણે લઈએ સોડિયમ જેની સંજ્ઞા છે એને, અને એક સંજ્ઞા સ્વરૂપે દર્શાવું છું, જેમાં ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું કે અહીંયા 11 ને અહીંયા 23 કઈ રીતે લખ્યા છે. તો આને સંયુક્ત રીતે જોઈએ તો આના ન્યુક્લિયોન છે. ન્યુક્લિયન્સ ઉપરથી તમે પ્રોટોન અને ન્યુટ્રોનને પણ શોધી શકો છો. જેમ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર છે 11. હવે અહીંયા ન્યુક્લિયોન્સ 23 છે. તો આપણને ખબર છે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને પ્રોટોન 11 મળી ગયા છે. તો એના ઉપરથી પ્રોટોન જો 11 મળી જાય તો ન્યુટ્રોનની સંખ્યામાં થશે 23 માઇનસ Z, તો ઇઝ ઇક્વલ ટુ 23 માઇનસ 11, તો ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોનની સંખ્યા આપણને મળશે 12. તો આ રીતે આપણે ન્યુટ્રોનની સંખ્યા પણ શોધી શકાય છે. આપણે આગળ અભ્યાસ કરીએ એ પહેલાં એક વ્યાખ્યા આના પરથી પણ જોઈ લઈએ કે ન્યુક્લિયોન ન્યુક્લિયોનની કુલ સંખ્યાને પણ
દળ ક્રમાંક કહીએ છીએ. દળ ક્રમાંક કહેવાય છે. આ પણ યાદ રાખીશું. હવે આપણે એક ટોપિક જોઈએ નાનકડો. પરમાણુનું સંગઠન. આપણે એને સૌપ્રથમ સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ. એક્સ અહીંયા છે ઝેડ અને એ. આના પરથી આપણે ઓળખીશું કે વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ તત્વની સંજ્ઞા ઝેડ ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ક્રમાંક એ ઇઝ ઇક્વલ ટુ પરમાણુનો દળ ક્રમાંક. હા, જે આપણે પરમાણુનું સંગઠન જોયું એમાં આગળ જ આપણે એક ઉદાહરણ જોયું હતું સોડિયમનું, કે આના ઉપરથી આપણને પરીક્ષામાં જો પૂછાય કે કોઈ પણ પ્રશ્ન કે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા પૂછાય કે ન્યુક્લિયોન્સ પૂછાય તો આપણે એને સરળતાથી શોધી શકીએ છીએ. એક ઉદાહરણ લઈએ. કાર્બન 614. તો આના ઉપરથી જો પરીક્ષામાં પૂછાય કે પરમાણુ ક્રમાંક અથવા ન્યુક્લિયન્સની સંખ્યા જણાવો તો આપણે એના ઉપરથી કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. આમાં જો હોય તો પરમાણુ ક્રમાંક આપણને સંજ્ઞા ઉપરથી ખબર છે ઝેડ, તો અહીંયા ઝેડ છે પરમાણુ ક્રમાંક, ઝેડ બરાબર 6 થશે. જ્યારે પરમાણુય દળ ક્રમાંક એ છે આપણું 14, જેને આપણે ન્યુક્લિયોન્સ પણ તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિયોનની સંખ્યા પણ પૂછાય તો પણ 14 જ થશે. આના ઉપરથી જો આપણને પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા પૂછાય તો પણ આપણે લખી શકીએ છીએ કે પ્રોટોનની સંખ્યા, પ્રોટોન કેટલા છે તો પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણુ ક્રમાંક પણ કહીએ છીએ. તો પ્રોટોનની સંખ્યા થાય 6. તો એમાં હવે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો આપણે જો દળ ક્રમાંક છે એમાંથી આપણને 6 બાદ કરો તો આપણને મળશે ન્યુટ્રોનની સંખ્યા. એ ન્યુટ્રોનની સંખ્યા થશે 8. વિદ્યાર્થી મિત્રો, એક બુકમાં કોયડો છે 2.1, જેમાં આપ્યું છે બ્રોમિન 3580 માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે અહીંયા બીઆર એટલે કે બ્રોમિન 3580 અને આપણી સંગઠન પદ્ધતિથી સંખ્યા સાથે સરખાવીએ કે જ્યાં ઝેડ અને એ લખતા હતા. તો આમાં યાદ કરીએ કે આપણે આમાં ઝેડ બરાબર છે 35 અને એ ઇઝ ઇક્વલ ટુ છે 80. આપણે જાણીએ છીએ કે ઝેડ એટલે કે તત્વનો પરમાણુ ક્રમાંક છે. જે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા જોતા હતા કે કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યાને, તો આપણે પ્રોટોનની સંખ્યા આના ઉપરથી સરળતાથી મળી જશે કે પ્રોટોનની સંખ્યા બરાબર થશે તત્વનો પરમાણુ ક્રમાંક.
અને આના પરથી બીજી એક પણ માહિતી મળી જશે કે કોઈ પણ તત્વમાં જો એટલા પ્રોટોન સંકળાયેલા હોય એ પ્રમાણે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ હોય છે. તો આપણે એ પ્રમાણે એની ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શોધી દો. પ્રોટોનની સંખ્યા મળશે તો એના ઉપરથી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મળી જશે. તે પરમાણુ ક્રમાંક છે અહીંયા 35, એટલે આમાં પ્રોટોનની સંખ્યા થશે 35. તો આ પરથી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મળશે 35. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા એ પરમાણુ દળ ક્રમાંક જે આપેલો છે 80. આપણે જોઈએ કે હવે શોધવાની છે ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર પરમાણુનો દળ ક્રમાંક એ માઇનસ પ્રોટોનની સંખ્યા z. તો આપણને એ આપેલો છે 80 અને z છે 35. તો એના ઉપરથી આપણે -35 કરીએ એટલે 45 આવશે. આપણને આના ઉપરથી મળી જાય કે પ્રોટોનની સંખ્યા કેટલી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, ન્યુટ્રોનની સંખ્યા. આવા બીજા કેટલાક કોયડા આપું છું એ તમે ઘરે હોમવર્કમાં કરી શકો છો. ક્લોરીન 17 35, બેરિયમ છે 49, બોરોન છે 11, હિલિયમ છે 2 4, નાઇટ્રોજન 7 14, સિલિકોન છે 28, સલ્ફર છે 16 32. વિદ્યાર્થી મિત્રો, આ હોમવર્કમાં તમે જેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે એ તમે શોધી શકો છો. આમાં આપણે બીજી એક મેથડ જોઈએ કે ઘણીવાર આપણને એક્ઝામ્પલમાં આપ્યું હોય છે એને ધનવીજભારિત કર્યો હોય છે 11 23. હવે આમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન શોધો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે હવે આ એક્ઝામ્પલમાં થોડું ચેન્જ થઈ ગયું. અહીંયા ધનવીજભારિત છે તો આપણે આમાં સરળતાથી પહેલાં એને પ્લસ, જેમાં પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ કે અહીંયા ઝેડ છે 11 અને એ છે 23. તો આપણે આમાં પ્રોટોનની સંખ્યા સરળતાથી શોધી શકીશું. પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ થશે પરમાણુ ક્રમાંક ઝેડ 11. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની આવે ત્યારે ખાસ જે આપણને પ્રોટોન આપ્યા છે એટલા જ, પણ એમાંથી અહીંયા જેટલો ધનવીજભારિત હોય એટલો બાદ કરવો. અહીંયા ધનવીજભાર છે 1, તો આપણા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવા જેવું છે કે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની હોય અને આપણને તત્વ ધનવીજભારિત આપેલું હોય ત્યારે આપણને એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીશું. જો અહીંયા ઉદાહરણ તરીકે બીજું કોઈ આપ્યું હોય ને અહીંયા ઋણવીજભારિત આપેલું હોય તો એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના હોય છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધીશું. તો ન્યુટ્રોનની સંખ્યા તો આપણને મળશે કે ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 23 માઇનસ 11, એટલે આપણને ન્યુટ્રોનની સંખ્યા મળશે ટોટલ 12. વિદ્યાર્થી મિત્રો બીજું એક ઉદાહરણ આપણે લઈએ. સલ્ફર 16 32 માઇનસ 2. આમાં પણ આપણે જોઈએ કે પહેલાં તો એનો પરમાણુ ક્રમાંક છે 16
અને પરમાણુ દળ ક્રમાંક છે 32. આપણે સૌપ્રથમ આમાં પ્રોટોનની સંખ્યા શોધીશું. એ પ્રોટોનની સંખ્યા છે પરમાણુનો ક્રમાંક 16. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધતા હોય ત્યારે એ આપણો પરમાણુ ક્રમાંક તો 16 છે જ, પરંતુ અહીંયા સલ્ફર પર ઋણ વીજભારિત -2 આપ્યા છે, તો આપણે એ ઇલેક્ટ્રોન આપણને ઉમેરવાના છે. એટલે અહીંયા થશે 16 + 2 = 18. જ્યારે ન્યુટ્રોનની સંખ્યા A minus Z is equal to 32 minus 16 is equal to મળશે 16. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા કેટલાક તમને એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું, એ ઘરે હોમવર્ક કરશો. વિદ્યાર્થી મિત્રો આ હોમવર્કમાં આટલા તમે કોયડા ઉકેલશો એટલે તમને ઘણી બધી પ્રેક્ટિસ થઈ જશે. હવે આપણે એના પછીના નેક્સ્ટ ટોપિક જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં, જેથી આ હોમવર્કમાં જેટલા આપ્યા છે એ ઉપરાંત પણ તમે બુકમાં જે આપેલા છે કેટલાક હોમવર્કમાં તમે સ્વાધ્યાયમાં આપ્યા છે 2.4 2.41. વિદ્યાર્થી મિત્રો એક બીજી રીત જે આપણને અગત્યની છે, નેક્સ્ટ ટોપિક પહેલાં આપણે જોઈ લઈએ કે ઘણીવાર આપ્યું હોય છે કે કોઈ સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હોય છે, જેના આધારે આપણને એ સ્પીસીઝની સંજ્ઞા દર્શાવવાની હોય છે. તો એના શીખીએ આપણે કે કોઈ એક સ્પીસીઝ છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે 18, પ્રોટોનની સંખ્યા છે 16 અને ન્યુટ્રોનની સંખ્યા પણ 16 આપેલી છે. તો આપણને એના આધારે નક્કી કરવાનું છે કે આપણે સ્પીસીઝ કઈ રીતે દર્શાવશું. તો પહેલાં તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 18, પ્રોટોનની સંખ્યા 16, ન્યુટ્રોનની સંખ્યા 16. તો આપણે સૌપ્રથમ પહેલાં નક્કી કરવું પડશે કે પરમાણુ ક્રમાંક કેટલો. તો આપણે પરમાણુ ક્રમાંક Z દર્શાવીએ છીએ કે Z બરાબર પ્રોટોનની સંખ્યા તો અહીંયા પ્રોટોનની સંખ્યા છે 16. તો પરમાણુ ક્રમાંક Z બરાબર 16 થયું. તો આપણે જાણીએ કે 16મા નંબરના પરમાણુ ક્રમાંક ઉપર આપનું તત્વ છે સલ્ફર. એટલે આપણને આપણી સંજ્ઞા મળી ગઈ સલ્ફરની S. હવે આપણે આગળ જોઈએ કે એમાં ન્યુટ્રોનની સંખ્યા N = પણ 16 આપેલી છે, પરંતુ આપણે સંજ્ઞામાં પરમાણુ ક્રમાંક તો દર્શાવી દઈએ છીએ અહીંયા કે પરમાણુ ક્રમાંક Z 16 છે. હવે આપણે બીજું દર્શાવવાનું છે પરમાણુ દળાંક. એટલે કે આપણે જ્યારે પરમાણુ દળ ક્રમાંક દર્શાવવાનો હોય A = ત્યારે આપણને એમાં પરમાણુ ક્રમાંક પ્લસ અને પ્રોટોન અને ન્યુટ્રોન Z = પ્રોટોન એટલે પરમાણુ ક્રમાંક છે આ, જેને આપણે પ્રોટોનની સંખ્યા કહીએ છીએ, એ અને ન્યુટ્રોનની સંખ્યા બંને દર્શાવી. એટલે કે આ પણ 16 છે અને આ પણ 16 છે. તો આપણો પરમાણુ દળ ક્રમાંક થાય છે 32. તો આપણે પરમાણુ દળ ક્રમાંકને અહીંયા 32 દર્શાવી દઈશું. હવે આપણે અહીંયા જોઈએ કે જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે હંમેશા હોય છે કે પ્રોટોનની ઇલેક્ટ્રોન મોટાભાગે સરખા હોય છે, પણ જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે ત્યારે આપણે એ ઇલેક્ટ્રોનને વીજભાર સ્વરૂપે દર્શાવવો પડે છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા એ
પ્રોટોનની સંખ્યા કરતાં ઇઝ ગ્રેટર દેન પ્રોટોનની સંખ્યા વધુ છે માટે કેટલી વધુ છે તો આપણે ગણતરી કરીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા 18 - 16 એટલે કે 2 વધારે છે. એટલે આમાં જ્યારે ઇલેક્ટ્રોન 2 વધારે હોય તો આમાં જ્યારે ઇલેક્ટ્રોન વધતા હોય તો આપણે આગળના જે એક્ઝામ્પલ ગણ્યા એમાં જોયું કે ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય છે જેને આપણે ઋણ વીજભાર વડે દર્શાવીએ છીએ. ત્યાં 2 ઇલેક્ટ્રોનનો વધારો છે માટે સલ્ફર પર આપણે -2 વીજભાર કરીશું. આ આપણી સંજ્ઞા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આવા કેટલાક એક્ઝામ્પલ તમે બુકમાંથી ગણી શકો છો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.